ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોમ્પ્લેક્સ નંબર્સ શંકર સંખ્યાઓમાં MCQs ફોર JEE જોઈશું. 12મું MCQ, જો e⁻log 2 માનાંકમાં z નો વર્ગ માઇનસ માનાંકમાં z પ્લસ 4 અપોન માનાંકમાં z સ્ક્વેર પ્લસ 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ log 16 બેઝ રૂટ 2. અહીંયા e⁻log 2 સમથિંગ તો બેઝ e છે બરાબર છે. તો તમને તરત ખ્યાલ આવવો જોઈએ. તો આપણે સ્ટાર્ટ અહીંથી જ કરવાના છે. આ જે ટર્મ્સ આપી છે એના ઉપરથી સ્ટાર્ટ કરીશું બરાબર. માનાંકમાં z ની આપણે કિંમત શોધવાની છે. તો આનું શબ્દરૂપ શું થશે? 2 માનાંકમાં z નો વર્ગ માઇનસ માનાંકમાં z વત્તા 4 અપોન માનાંકમાં z નો વર્ગ વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ, હવે તમને દીકરાઓ ખબર છે કે 16 એટલે 2⁴ બરાબર છે. પરંતુ અહીંયા log 16 ટુ ધ રેઝ √2 છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ફેરી કાઢીએ √2. તો √2 નો વર્ગ ⁻4 એટલે શું વંચાશે? log 16 ને શું કહેવાશે? √2 ની 8 ઘાત વંચાશે. બેઝમાં √2 છે. હવે તમે જોઈ શકો છો કે આ બંને બેઝ સરખા થઈ ગયા, રાઈટ? ઓકે. બીજું z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy નોટ ઇક્વલ ટુ 0. માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r વિચ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. એ તમને ખબર છે બરાબર છે. ઓકે. માટે 2⁻r² minus r plus 4 upon r² plus 1 is equal to 8 log √2 base √2 બરાબર છે. એટલે અહીંયા શું વંચાશે? 8 into 1 થશે. ઓકે. ચલો હવે પાછું સમજવાનું છે કે અહીંયા 2⁻2 છે તો આપણે 8 ને શું લખી શકીએ? 2 નો વર્ગ બરાબર છે. ઓકે. તો 2⁻r² minus r plus 4 upon r² plus 1 તો 8 ને કહેવાશે 2 નો ઘન બરાબર છે. ચલો તમે જોઈ શકો છો કે બંને સંખ્યા સરખી છે. બંને સંખ્યાનો આધાર સરખો છે તો ઘાતાંક બંને સંખ્યાની સરખી થવાની છે. માટે r² minus r plus 4 upon r² plus 1 is equal to 3 થશે બરાબર છે. છેદ is exactly greater than 0 એ આપણને ખબર જ છે. ક્લિયર? ઓકે. કમ્પ્લીટ કરો આટલું. માટે r² minus r plus 4 is equal to 3r² plus 3 થશે. માટે આ r² સામે જશે. 3r² minus r² 2r² plus r plus 3 minus 4 minus 1 થશે. માટે 2r² plus 2r minus r minus 1 is equal to 0. માટે 2r કોમન કાઢો તો બ્રેકેટમાં r plus 1 minus 1 બ્રેકેટમાં r plus 1 is equal to 0. માટે પહેલા બ્રેકેટમાં r plus 1 into બીજા બ્રેકેટમાં 2r minus 1 is equal to 0. માટે r plus 1 is equal to 0 અથવા 2r minus 1 is equal to 0. માટે r is equal to -1 જે શક્ય નથી કારણ કે r is exactly greater than 0 એવું આપણે જોઈ ગયા છે, રાઈટ? ઓકે. હવે અથવા r ની વેલ્યુ આપણને કેટલી મળશે? 1/2 તો which is exactly greater than 0. તો આ તમારો આન્સર થશે ઓપ્શન બી. લખો. તેરમું MCQ, જો શૂન્યેતર શંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે z
z1 upon z2 વત્તા z2 upon z1 is equal to 1. તો O of 0, P of z1 અને Q of z2 એ કઈ જગ્યા? ઓપ્શન એ રેખા પરના બિંદુઓ છે, ઓપ્શન બી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, ઓપ્શન સી સમબાજુ ત્રિકોણ બનાવે છે અને ઓપ્શન ડી એકમ વર્તુળ પર આવેલા છે. ઓકે, તો ઓપ્શન પરથી આપણને એટલું સમજાય છે કે આપણે OP, PQ અને OQ એ પહેલા અંતર શોધી કાઢવા પડે. જો એ ત્રણ બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હશે તો પાયથાગોરસના નિયમનું પાલન થશે. સમબાજુ ત્રિકોણ હશે તો ત્રણે બાજુની લંબાઈ સરખી હશે, which is exactly greater than 0. એકમ વર્તુળ જો હશે તો આપણને શું મળશે? એકમ વર્તુળ છે એટલે કેન્દ્ર 0 છે, ત્રિજ્યા 1 મળશે, એટલે કે x² + y² = 1 ટાઈપનું આપણને સમીકરણ મળે. બરાબર છે? ઓકે, અને રેખા પરના બિંદુઓ હોય તો એ બિંદુઓ સમરેખ હશે. બરાબર છે? સમરેખ છે તમને ખબર જ છે કે ધારો કે O ડેશ P ડેશ Q, તો OP વત્તા PQ = OQ. બરાબર? P ડેશ Q ડેશ O અથવા Q ડેશ O ડેશ P, એમ ત્રણ સિચ્યુએશન આવે. ઓકે, એટલે ઓપ્શન પરથી આપણને એટલું સમજાય છે કે આપણે ડિસ્ટન્સ જ શોધવાનું છે. ઓકે, હવે આપણને પક્ષમાં આપેલું છે z1 ને z2 શૂન્યેતર શંકર સંખ્યાઓ છે. તો એક પક્ષ આપ્યો છે z1 upon z2 વત્તા z2 upon z1 is equal to 1. z1 અને z2 not equal to 0 છે, માટે z2 upon z1 કે z1 upon z2 કોઈ પણ એક લખી દો. તો અહીંયા લખું છું z1 upon z2 is equal to z. z is not equal to 0, માટે z plus 1 upon z is equal to 1. તમે z2 upon z1 ને પણ z ધારી શકો છો, તો 1 upon z વત્તા z આવશે. ઓકે, તો આપણે આને z ધારેલું છે, રાઈટ? ઓકે, માટે z² + 1 is equal to z, માટે z² - z + 1 is equal to 0. અને નંબર 1 આપીશું કે z માં દ્વિઘાત સમીકરણ છે તો એને az² + bz + c is equal to 0. જ્યાં a is not equal to 0 સાથે સરખાવતા a equal to 1, b equal to -1 અને c is equal to 1 મળશે આપણને. ચાલો, માટે ડેલ્ટા is equal to b² - 4ac, માટે ડેલ્ટા is equal to -1/4 × 1 × 1. બરાબર છે? માટે ડેલ્ટા is equal to 1 - 4, એટલે ડેલ્ટા is equal to -3 is equal to 3i² થશે. બરાબર છે? ઓકે, માટે ડેલ્ટા is equal to આપણને ખબર છે ±√3 × i મળશે, √delta is equal to ±√3i. ચાલો, માટે z is equal to -b ±√delta upon twice a. z માં દ્વિઘાત સમીકરણ છે તો z ના બે ઉકેલ મળશે, બે બીજ મળશે. વેલ્યુ મૂકી દો. b ની વેલ્યુ -1 છે, માઈનસ પ્લસ થશે 1 ±√3i upon 2 × 1. બરાબર છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો z is equal to 1 ±√3i/2 મળેલું છે. તો z આપણે કોને ધાર્યું છે? z1 upon z2. બરાબર છે? તો z1 upon z2 is equal to 1 ±√3i/2 થશે. ઓકે, O of 0, P of z1, Q of z2 એ આપણને આપેલું છે. ઓકે, તો OP is equal to z2 - 0 z1, which is exactly greater than 0, right? ઓકે, અહીં z1 અને z2 not equal to 0 છે એવું આપણને ખબર જ છે. સમજાય છે? ઓકે, OQ, O થી Q નું અંતર z2 - 0 z2, which is exactly greater than 0. અને P થી Q નું અંતર PQ, તો z2 - z1, અથવા z1 - z2 પણ લખી શકો છો. તો z2 - z1 is also not equal to 0, તેનું માનાંક કેવું થશે? exactly greater than 0, right? ઓકે, ચાલો, ત્રણ અંતર શોધાઈ ગયા છે, OP, OQ અને PQ. હવે માનાંકમાં z1 upon z2, તો માનાંકમાં 1 ±√3i/2 આ કિંમત આપણે મૂકી દીધી છે. ઓકે, હવે દીકરાઓ તમને ખબર છે
કે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, તો એની અનુબદ્ધ કોણ થાય? z બાર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ iy, અને માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z બાર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર which is exactly greater than 0. બરાબર? આ તમને ખબર જ છે. તો 1 પ્લસ રૂટ 3i એની જ અનુબદ્ધ કોણ છે? 1 માઇનસ રૂટ 3i. બરાબર છે? એટલે તમે કોઈ પણ સંકર સંખ્યા વાંચો તો એનું માનાંક શું આવશે? વર્ગમાં 1 પ્લસ 3 આવવાનું છે અને તેનું માનાંક 2 થવાનું છે. 2/2 1. ઓકે, હવે માનાંકમાં z1 z2 એને માનાંકમાં z1 અપોન માનાંકમાં z2 લખી શકાય. બરાબર છે? તમને આ પણ ખબર છે કે માનાંકમાં z1 upon z2 is equal to માનાંકમાં z1 upon માનાંકમાં z2, જ્યાં z is exactly greater than 0, z2 is not equal to 0. બરાબર છે? તમને આવું કંઈક ખબર છે. એ નિયમનો ઉપયોગ કર્યો. માનાંકમાં z1 કોણ છે? op, અને માનાંકમાં z2 કોણ થશે? oq. તો op upon oq 1 થાય છે માટે op is equal to oq. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે બીજા કોઈ બે અંતર સરખા લાવી જોઈએ. તો pq નો ઉપયોગ કરીએ તો pq ભાગ્યા oq કરીએ અથવા તો pq upon op લઈ લઈએ. તો અહીંયા હું માનાંકમાં z2 માઈનસ z1 upon માનાંકમાં z2 લઉં છું. ધેટ ઇઝ pq upon oq લઉં છું. ઓકે, હવે અને અહીંયા આપણે જોયું કે બે સંકર સંખ્યાનો ભાગાકારનું માનાંક ઇઝ ઇક્વલ ટુ અંશમાં સંકર સંખ્યા છે એનું માનાંક ભાગ્યા છેદની સંકર સંખ્યાનું માનાંક. અહીંયા નિયમ ઊંધો એપ્લાય કરવાનો છે. બરાબર? આ તમારું માનાંકમાં z1 z2 છે ત્યારે શું લખી શકાય? z1 z2 નું માનાંક. બરાબર? ઓકે, તો અહીંયા અલગ અલગ માનાંકનો ભાગાકાર છે તો એને મેં શું લખ્યું છે? એક સ્ટેપ કે z2 z1 upon z2 નું માનાંક. આનું સાદુરૂપ આ રીતે આપ્યું છે. અલગ અલગ ભાગો એટલે શું આવશે? 1 z2 upon z2 નું માનાંક. સમજાય છે? આ એક સાદુરૂપ સ્ટેપ આપ્યું નથી. ઓકે, ચાલો હવે z1 z2 ની કિંમત મૂકી દો. તો માનાંકમાં 1 માઈનસ ઓફ 1 પ્લસ માઈનસ રૂટ 3i/2 બે લસા લેવ 2 માઈનસ 1 1 થશે માઈનસ પ્લસ રૂટ 3i/2 આ સાદુરૂપ આવશે. ઓકે, હવે તમે જો કે અહીંયા 1 પ્લસ રૂટ 3i અને 1 માઈનસ રૂટ 3i બે સંકર સંખ્યા હતી. અહીંયા 1 માઈનસ રૂટ 3i અને 1 પ્લસ રૂટ 3i છે. સંકર સંખ્યા તો બે જ છે, ખાલી પ્લસ માઈનસ ની જગ્યા બદલાઈ ગઈ છે. તો આનું માનાંક પણ વર્ગમૂળમાં 4 એટલે 2 જ આવવાનું છે અને માનાંકમાં 2 થવાનું છે. એટલે op upon oq પણ કેટલા આવી ગયા? 1. તો which implies op is equal to oq. બરાબર છે? તો 1 અને 2 પરથી આપણે કહી શકીએ છીએ કે op is equal to oq is equal to pq which is exactly greater than 0. માટે ઓપ્શન સી એ તમારો આન્સર થશે. બરાબર? OPQ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે. ઓકે, લખો.